આપણા બધાના પ્રેરણા સ્ત્રોત એવા પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, ઘનશ્યામ સ્વામી, પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી, સર્વે વંદનીય સંતો. મને તો જસ્ટ 2 મિનિટ પહેલાં ચિઠ્ઠી આવી કે તમારે બોલવાનું છે, એટલે એવી કોઈ ખાસ પ્રિપેરેશન નથી. પણ આ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ છે તરવડા ગામ, એમ બધા કહે, પણ આપણા ગુરુકુલના વિદ્યાર્થીઓ માટે અને ગુરુકુલ પરિવારના અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની અંદર જે શ્રદ્ધા રાખનારા દરેક વ્યક્તિ માટે આ તરવડા ગામ નહીં પણ તરવડા ધામ છે આપણા બધા માટે તો. અને આપણે બધા એટલા દિવસથી કથા શ્રવણ કરીએ છીએ, સંતો પાસે સાંભળીએ છીએ, અને એટલા વર્ષોના આપણને જે સંતોએ સંસ્કાર અને સિંચનથી, જે કથા વાર્તાથી અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવન કવનની વાતો આપણે સાંભળી છે, એનાથી આપણે એટલું દ્રઢપણે એનાલિસિસ કરી શકીએ કે એક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જો આ સંપ્રદાયની અંદર ન અવતર્યા હોત તો આ સંપ્રદાય અને સાચા એવા મુમુક્ષ લોકો માટે પોતાના આત્મકલ્યાણ કરવા માટેની સ્થિતિ શું હોત અને ક્યાં આશરો લેવા જાત, એ આપણે બધા સમજી શકીએ છીએ. કેમ કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ રાજકોટ ગુરુકુલની સ્થાપના તો કરી, પણ સાથે સાથે આવા બ્રહ્મનિષ્ઠ સંતોની અવડી મોટી ઝોક આપણને ભેટ આપી, એ આપણા બધા માટે ખૂબ જ મોટું ભાગ્ય છે. અને શાસ્ત્રોના આપણે રેફરન્સીસ લેવા જઈએ તો શાસ્ત્રીજી મહારાજના જીવનથી આપણને ખબર પડે અને આપણે દ્રઢપણે કહી શકીએ, શાસ્ત્રોમાં કીધું છે કે મહાજનો એ ન ગતસ પંથા, કે જે મોટા મોટા મહાજનો કે મહાપુરુષોએ જે આચરણ કર્યું હોય એના માર્ગે આપણે ચાલવું જોઈએ. તો એ મહાપુરુષો કેવા? તો કે આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, કે એમણે જે આચરણ કર્યું છે, એમણે જે આપણને ઉપદેશો દીધા છે, એ માર્ગે આપણે ચાલીએ તો જરૂર આપણે પાર ઉતરીએ. કેમ કે આ જગતની અંદર જન્મતો દરેક મનુષ્ય છે, એમાંથી તો 99% આપણે કહી શકીએ કે એ બધા ભૌતિક જગતની દોડની અંદર ભટકતા જીવો જ બનીને રહે છે. પણ આપણને આવા સાચા સંતો ઓળખાણા, એના થકી જો સાચું કોઈ આપણું મનુષ્ય જન્મનું ફળ છે તો આપણે આપણું આત્યંતિક કલ્યાણ આવા સાચા સંતોની શરણમાં આપણું શીશ ઝુકાવી અને આપણે સાધી લઈએ, એ જ સાચા અર્થની અંદર આપણી મનુષ્ય જન્મની આપણી ફલશ્રુતિ છે, એવું આપણી સાચી મૂડી છે. બીજું કે આ તરોડા ભૂમિમાંથી શાસ્ત્રીજી મહારાજ જન્મ્યા અને એમનું અવતરણ થયું, ગુરુકુલની સ્થાપના કરી. બીજી ભૌતિક દ્રષ્ટિએ અને જગતની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો જ્યારે આપણો આઝાદ દેશ થયો ત્યારે શાસ્ત્રીજી મહારાજે એવો મહાન સંકલ્પ કર્યો. અને હું ઘણીવાર કહું છું કે એ આઝાદ ભારતની એક વિરલ ઘટના હતી કે શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો અને ગુરુકુલની સ્થાપના કરી. આ ગુરુકુલની સ્થાપના કરી અને કારણે અનેક વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણ્યા અને ભાગવત ધર્મના માર્ગે ભગવાનના ભક્ત બન્યા અને પોતાના કલ્યાણના માર્ગે ચાલી અને આપણું કલ્યાણ આપણને પ્રાપ્ત થાય એવો માર્ગ આ ગુરુકુલ ને ગુરુકુલના સંતો થકી આપણને મળ્યો. પણ બીજી દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આ ગુરુકુલના સંસ્કારોને કારણે જ આજે જે વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણે છે ને આપણા દેશની, આપણા રાષ્ટ્રની આપણે સ્થિતિ જોઈએ છે કે આઝાદ ભારત પછી આપણી શિક્ષણ પ્રણાલી કેવી રીતે ચાલી અને કેવી રીતે આપણી સંસ્કૃતિનું પતન થયું ગુલામી કાળની અંદર. ગુલામી માનસિકતાની અંદર ખાલી અંગ્રેજોના કાળથી જ આપણો દેશ ગુલામ હતો એવું નહોતું, પણ સદીઓથી હજાર વર્ષની ગુલામી કાળ ભારત દેશે ભોગવી, એને કારણે આપણી માનસિકતા પણ ગુલામી તરફ વહી ગઈ હતી, ગુલામીથી ભરેલી આપણી માનસિકતા થઈ ગઈ હતી. એમાંથી આપણો દેશ બહાર લાવવા માટેનો એ જે સંકલ્પ શાસ્ત્રીજી મહારાજનો હતો કે મારે ગુરુકુલના વિદ્યાર્થીઓ એવા તૈયાર કરવા છે જે ભગવાનના એવા એકાંતિક ભક્ત તો હોય જ બધા, પણ સાથે સાથે સાચા રાષ્ટ્ર સેવક પણ હોય, જેની અંદર રાષ્ટ્રીયતાનું અને દેશ માટેનું, સમાજ માટેનું સારું કરવા માટેની પ્રામાણિકતા અને નીતિમત્તાના એની અંદર ગુણ પણ હોય. એના માટેનો આ શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ હતો. અને હું દ્રઢપણે કહી શકું કે આજે ગુરુકુલ પરંપરા, આપણા સંતોના જે જીવન આપણે જોઈએ છે, પૂજ્ય ગુરુ મહારાજ, મહંત સ્વામી, મોટા સંતોના જે જીવન, એના નીચે નાના સંતોના આપણે જીવન જોઈએ તો સ્વામિનારાયણ ભગવાનના મૂળભૂત સિદ્ધાંતો કે એનો ચીલો ક્યાંય સતરવા આ સંતોએ દીધો નથી.
એના જો નમૂના આપણે જોવા હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આપણા ગુરુકુલમાંથી આ સંતોની અંદરથી આપણને મળે છે. એ આપણા બધા માટે મોટું ભાગ્ય છે. અને આગળ જતા આખા એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ આ જ ભાગ્ય હશે તો આપણું ગુરુકુલ જ હશે કે આ ગુરુકુલના સાચા સંતો છે. એટલે આપણે બધાએ તો દ્રઢપણે આ ઉત્સવ શાસ્ત્રીજી મહારાજને 125 વર્ષ થઈ રહ્યા છે. એક એક ગુરુકુલના વિદ્યાર્થીઓએ એક એક ગુરુકુલના આપણા અનુયાયીઓએ દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કે આપણે બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. જો આપણે આ સંતોના શરણમાં શીશ ઝુકાવીને રહેશું તો આપણું કલ્યાણ પાકું જ છે. આપણું મહારાજ આપણને એની શરણમાં લેશે ને લેશે, જેમાં કોઈ મિનમેખ નથી. પૂજ્ય મહંત સ્વામીની કથા આપણે સાંભળીએ છીએ, બીજા સંતોની આપણે કથા સાંભળીએ છીએ, એની અંદર હંમેશ માટે આ સંતો ક્યારેય પોતાની વાત નથી કરતા, પણ આ ભગવાનને ઓળખાવા માટેની વાત કરે છે. મહંત સ્વામીની કથા આપણને સાચા અર્થની અંદર આ જગતમાંથી મુક્ત કરી અને કેમ ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનમાં આપણને પ્રીતિ થાય, ભગવાન કેમ આપણને ઓળખાય, આપણને પોતાને કેમ ઓળખી શકીએ, આપણા જીવનને અપલિફ્ટમેન્ટ કરવા માટેની, એલિવેટેડ કરવા માટેની સ્વામીની કથા હોય છે. અને સ્વામીની કથા ખાસ કરી અને આપણે બીજા કમ્પેરિઝન કરતાં આપણે આપણી જાતને કમ્પેરિઝન કરવા માટેની, આપણી પોતાની જાતને મેઝર કરવા માટેની સ્વામીની કથા હોય છે. અને આ સમયની અંદર, આ ઉત્સવની અંદર ખરેખર ખૂબ આનંદ થયો કે એટલી બધી કથા વાર્તાનો આપણને લાભ મળ્યો. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી કેવી ભગવાનના ચરિત્રોની, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનની સ્વામીએ વાત કરી, આપણે ગદગદ થઈ જાય એવી કથા વાર્તાનો આપણને ખૂબ લાભ મળ્યો. આપણે બધા ખૂબ ધનભાગી છીએ. આ ઉત્સવની અંદર આવો દિવ્ય માહોલ આપણને મળ્યો અને આ ઉત્સવની અંદર નાની મોટી સેવા કરવાનું સૌભાગ્ય અમને મળ્યું, એટલે અમે પણ ખૂબ ધનભાગી છીએ. બધાને અસ્તુ. જય સ્વામિનારાયણ.